ગુજરાતમાં આટલા દિવસના વરસાદના વિરામ બાદ ફરીથી ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ સહિતના વિસ્તારોની અંદર વહેલી સવારે 7 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ છે। આ સાથે જ હજુ આગામી દિવસોની અંદર હવામાનની શું સ્થિતિ રહેવાની છે, કયા વિસ્તારોની અંદર વરસાદની શું સ્થિતિ રહેવાની છે અને સાથે જ ગુજરાતના જે બોર્ડરના વિસ્તારો છે એને લઈને પણ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ખૂબ મહત્વની આગાહી કરી છે। સાથે જ કયા વિસ્તારોની અંદર જળભરાવની સ્થિતિ રહેશે, કેમ કે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે આવો સાંભળીએ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગામી દિવસોને લઈ અને વરસાદની શું આગાહી છે। મારા મુજબ જો આજ સવારે વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે આશ્લેષા નક્ષત્રનું પાણી જોડાવાનું હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી મોટા પોલાનું હોય છે, પરંતુ આ નક્ષત્રમાં પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા રહેશે અને મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, ત્યાં ઘણું પૂર આવી શકે। ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લીમખેડાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, જેથી ક્યાંક લગભગ નાની નદીઓ કે ત્યાં વોકળા વગેરેમાં જળભરાવની સ્થિતિ રહી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ મોટા પૂરનો થવાની શક્યતા રહેશે, જળભરાવની સ્થિતિ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં પણ જળભરાવ થઈ શકે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ગાંધીનગરમાં પણ જળભરાવની સ્થિતિ રહી શકે, એટલે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ગુજરાતના સંલગ્ન ભાગો અને રાજસ્થાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેતા લગભગ જળભરાવની સ્થિતિ રહી શકે અને ક્યાંક નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। અને તારીખ 13 સુધી વરસાદનું જોર રહેશે। આગામી 24 કલાકમાં તો વરસાદી ઝાપટા, ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 15 ઓગસ્ટ સુધીમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાનું જળસ્તર વધી શકે, નર્મદા બંધના પાણીની ઊંચાઈ પણ આવક આવતા વધી શકે। આ ઉપરાંત હજુ ઓગસ્ટ માસમાં વરસાદ રહેશે। તારીખ 17, 18, 19માં વરસાદ ઝાપટા પડે, જોકે આ વરસાદી પાણી સારું ગણાય છે। તારીખ 23 થી 28માં પણ વરસાદી ઝાપટા પડે, આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। પરંતુ ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા હોતા ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે, ખેતરમાં પડેલા પાથરાઓમાં પણ હરકત આવી શકે। જી ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।